તો બીઝેડ ગ્રુપના તાર હવે છેક ખેડા સુધી પહોંચ્યા છે અને સૌથી મોટી વાત એ છે કે સૌ પ્રથમવાર બીઝેડ ગ્રુપના તાર એ ખેડા જિલ્લામાં જ મળ્યા। ખેડા જિલ્લામાં 2 એજન્ટ્સે કરોડોનું રોકાણ કરાવ્યું છે। કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણ બીઝેડ ગ્રુપના એજન્ટ છે। બંને એજન્ટ્સની જુગલ જોડીએ લોકોના કરોડો રૂપિયા ડૂબાડ્યા। એજન્ટ કિરીટ સેવકની ભૂદેવ દુકાનના શટર ડાઉન થયા છે। શિક્ષક પોપટસિંહ ચૌહાણ મૂળ કપડવંતનો વતની છે અને ખેડબ્રહ્માની પરવ્યા શાળાનો શિક્ષક પણ હતો, જે એજન્ટ બન્યો હતો। વાઘજીપુર ગામે પોપટસિંહના ઘરે જોવા મળ્યા તાળા। કૌભાંડ સામે આવતા શિક્ષક અને પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે। અનેક લોકોને પોન્ઝી સ્કીમમાં નાણાં રોકાવ્યાની માહિતી મળી રહી છે। તો અત્યાર સુધી બીઝેડ ગ્રુપના પાટણમાં કે અરવલ્લીમાં, માફ કરશો, હિંમતનગર, અરવલ્લીમાં તો એજન્ટ્સ મળતા જ હતા, પરંતુ પહેલી વખત હવે ખેડા જિલ્લાના તાર તેની સાથે જોડાયા છે અને ખેડા જિલ્લામાં અન્ય અનેક લોકોના કરોડ રૂપિયા 2 એજન્ટ દ્વારા ડૂબાડવામાં આવ્યા છે। એક દુકાનદાર અને બીજો શિક્ષક, જે બંને એજન્ટ હતા। જે દુકાનદાર છે તેના ઘરે અને દુકાને તાળા જોવા મળી રહ્યા છે। તે પોતાના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। તો સાથે સાથે જે શિક્ષક છે, જે કપડવંતનો વતની હતો, તેણે પણ અન્ય લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી બીઝેડ ગ્રુપમાં નાણાં રોકાવ્યા હતા અને તેમના પણ કરોડ રૂપિયા જે છે એ ડૂબાડ્યા છે। આખરે મહાટગના તાર ક્યાં સુધી જોડાયેલા છે? અલગ અલગ જિલ્લાઓના નામ સામે આવી રહ્યા છે કે જ્યાં આવા એજન્ટ્સ હતા અને જે બીઝેડ ગ્રુપમાં રોકાણ કરાવતા હતા, કરોડો રોકાણ કરી અને તેના ડબલ કરવાની લાલચ આપતા હતા, જેના કારણે લોકો રોકાણ કરી પણ દેતા હતા। હવે સૌ પ્રથમવાર બીઝેડ ગ્રુપના તાર જે છે એ ખેડા જિલ્લા સાથે જોડાયા છે, જેમાં કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણ જે બીઝેડના એજન્ટ હોવાનું સામે આવ્યું છે। એક દુકાનદાર છે, બીજો પારવ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક હોવાનું સામે આવ્યું છે। આવ્યું છે આ ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે। તેના તાર ખેડા જિલ્લામાં પણ જોડાયેલા જોવા મળ્યા છે। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં 2 એજન્ટ ખૂબ જ સક્રિય રીતે કામ કરતા હતા। કપડવંજ તાલુકાનું એક વાઘજીપુરા ગામ અને બીજું છે ઉત્કંઠેશ્વર મહાદેવ। વાઘજીપુરા ગામના પોપટભાઈ સોમભાઈ ચૌહાણ કરીને એક વ્યક્તિ છે કે જે શિક્ષક તરીકે ખેડબ્રહ્મામાં ફરજ બજાવે છે અને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પાસે જેમને દુકાન આવેલી છે તે કિરીટભાઈ સેવક, આ બંનેની જુગલ જોડી, આ બંને દ્વારા કપડવંજ પંથકની અંદર આ સ્કીમ દરેક લોકોને સમજાવવામાં આવી અને નાણાંનું રોકાણ કરાવવામાં આવ્યું। એવા જ એક વ્યક્તિ કે જેમણે લગભગ 57 લાખ રૂપિયા જેટલા રોક્યા છે આ સ્કીમની અંદર, તે વ્યક્તિ સાથે આપને રૂબરૂ મુલાકાત કરાવવા જઈ રહ્યો છું। પહેલા તો એ વ્યક્તિના ઘરની પરિસ્થિતિ આપને બતાવી દઉં। આ જે ઘર આપને જોવા મળી રહ્યું છે તે ઘર કપડવંજના તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તે વિસ્તારના જે લાલાભાઈ નામ છે, લાલાભાઈ સેવક, તેમનું આ ઘર છે। હેમંતભાઈ સેવકનું આ ઘર છે કે જે આપને આ ઘરના દ્રશ્યો બતાવી રહ્યા છે। ચંદ્રકાંતભાઈ સેવકના આ ઘરના દ્રશ્યો બતાવી રહ્યા છે કઈ પરિસ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે। ચંદ્રકાંતભાઈ, કુલ કેટલા રૂપિયા અત્યાર સુધી રોક્યા છે? ક્યાં રોક્યા છે? કોને રોક્યા છે? કોના કહેવાથી રોક્યા છે? મેં 57 લાખ રૂપિયા જેવું મારા અને મારા નાના બેના વાઈફના થઈને રોકેલા છે। અને કિરીટભાઈ સેવક, અમારા કિરીટભાઈ સેવક છે જે કાકાના દીકરા છે, કુટુંબી, એમની અને અમારા જે પોપટસિંહ દરબાર છે એમના કહેવાથી મેં બીજેડ કંપનીની અંદર પૈસા રોકેલા છે। પૈસા અમને 2-2.5 વર્ષ પહેલા મારા બેબીના 50,000 રૂપિયા અમે મૂક્યા હતા, તો એમણે કહ્યું હતું તમને દર મહિને 1500 રૂપિયા આમાં વ્યાજ મળશે। તો અમે 2.5 વર્ષ પહેલા મૂક્યા હતા। પછી અમારી જમીન વેચી, અમે બાપ દાદાની જમીન હતી એ વેચી, વર્ષ થયું વર્ષ પહેલા, તો પછી એમણે કહ્યું કે આ રીતે તમને 3% વ્યાજ મળશે વર્ષનું, અને જો તમે વર્ષ માટે મૂકશો તો તમને 4% વ્યાજ મળશે। એ રીતે અમને 57 લાખ રૂપિયા જેવું અમે અત્યારે મૂક્યું છે, 1 વર્ષ થવા આવ્યું છે। અને 57 લાખ રૂપિયા મૂક્યા પછી અમને થોડું ઘણું વ્યાજ મળ્યું છે, વધારે મળ્યું નથી। અત્યારે 2 એગ્રીમેન્ટ છે અને હજી 5 એગ્રીમેન્ટ એમની જોડે અમારે લેવાના બાકી છે। તમને તો એમ કે તમે આ 2-5 વર્ષમાં તમે આગળ આવી જશો, કાલે તમારું આ જે છાપરા છે, આ ઘર નથી તમારે તો ઘર થઈ જશે સારું, અને સારી વ્યવસ્થા તમારે, એમ કે તમે સારા એવા આગળ આવી જશો આમાં જોડાશો તો। સરકાર પાસે એ જ માંગ છે કે અમારા પૈસા અમને પાછા મળી જાય, અમારા પૈસા અમને પાછા મળી જાય પરત।
બસ અમારે બીજું કઈ એટલી અપેક્ષા છે અમારી કે અમારી જે મૂડી ગણો કે જે કઈ ગણો એ આ પૈસા જ અમારું જે છે એ છે. જો પૈસા પાછા નહીં મળે તો નહીં મળે તો અમારે તો આપઘાત કરવાનો વારો આવે સાહેબ. કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ, ઉત્કંઠેશ્વર, ખેડા. છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં ચાલી રહેલ બીઝેડ ગ્રુપ પોન્જી સ્કીમના તાર હવે ખેડા જિલ્લામાં પણ જોડાયેલા હોય તેવું સામે આવ્યું છે. ખેડા જિલ્લાનું કપડવંજ તાલુકા અને કપડવંજ તાલુકાનું ભાગજીપુરા ગામ. ભાગજીપુરા ગામના પોપટસિંહ ચૌહાણ નામના જે એક શિક્ષક છે કે જે ખેડ બ્રહ્મામાં ફરજ બજાવે છે. આ શિક્ષકની સાથે સાથે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ એક જે દુકાન છે, દુકાનના માલિક છે કિરીટભાઈ સેવક. આ બંનેની જુગલ જોડી હતી અને આ બંનેની જુગલ જોડીએ સમગ્ર જે કપડવંજ પંથક છે, વિસ્તાર છે, ત્યાં એજન્ટ તરીકે કામ કરીને અનેક લોકોને આ પોન્જી સ્કીમમાં જોડ્યા અને તેમના નાણાં રોકાવ્યા. જે ભૂદેવ કોલ્ડ્રિંક્સ કરીને જે દુકાન આવેલી છે તે કિરીટભાઈ સેવકની દુકાન છે અને આ જે દુકાન છે તે છેલ્લા 4 દિવસથી બંધ હોવાનું અહીંયાના સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકો એ પણ જણાવી રહ્યા છે કે કિરીટભાઈ સેવકના પણ ખુદ રૂપિયા આ પોન્જી સ્કીમમાં તેમણે રોક્યા છે. તેમણે પોતાની 10 વીઘા જેટલી જમીન વેચીને આ પોન્જી સ્કીમમાં તેમણે રૂપિયા રોક્યા છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ઉત્કંઠેશ્વર, ખેડા. બીઝેડ ગ્રુપના તાર હવે ખેડા જિલ્લામાં પણ અડતા હોય તેવું સામે આવ્યું છે, જેમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભાગજીપુર ગામ અને આ ગામમાં રહેતા પોપટસિંહ સોમજીભાઈ ચૌહાણ નામના જે વ્યક્તિ છે તે વ્યક્તિ બીઝેડ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતા હતા. બીઝેડ ગ્રુપમાં ચાલતી જે સ્કીમો હતી એ સ્કીમોનું લોકોને જાણ કરતા હતા અને તેના મારફતે લોકો પાસેથી તે પૈસા ઉઘરાવતા હતા. આ જે પોપટસિંહ છે તે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પહેલા તો આપણે આ ઘરના દ્રશ્યો બતાવી દઉં અને આ એમનું જ ઘર છે. વાઘજીપુરા ગામ ખાતે આવેલું આ તેમનું ઘર છે. તેમના ઘર ઉપર હાલ તાળા મારેલા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે આસપાસના રહીશો છે તે જણાવી રહ્યા છે તે મુજબ આ જે સમગ્ર જે કૌભાંડ બહાર આવ્યું ત્યારબાદ તેઓ ઘરે તાળા મારીને ક્યાંક જતા રહ્યા છે. પરંતુ પોપટસિંહ સોમસિંહ ચૌહાણ હાલ ખેડ બ્રહ્માની પરવ્યા નવી ફળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, કપડવંજ, ખેડા.